દાહોદના લીમખેડા તાલુકામાં ભાજપને ઝટકો। લીમખેડા તાલુકા મહામંત્રીએ આપ્યું રાજીનામું। પાર્ટી કાર્યમાં સમય ન આપી શકતા રાજીનામું આપ્યા હોવાની ચર્ચા। અચાનક નિર્ણયથી કાર્યકરોની અંદર પણ અત્યારે ચર્ચાઓ જાગી। પાર્ટી તરફથી હજુ સુધી કોઈ પણ જાતની સત્તાવાર પ્રતિક્રિયા છે તે નથી આપવામાં આવી। આમ આદમી પાર્ટી પરમ દિવસે જે છે તે સભા પણ કરવા જઈ રહી છે। તે જ લીમખેડા તાલુકાના મહામંત્રીએ ચૂંટણી ટાણે એટલે કે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી શરૂ થઈ રહી છે તે ચૂંટણી ટાણે રાજીનામું આપતા જે છે તે જિલ્લા પ્રમુખને તેમને રાજીનામું આપ્યું છે। ત્યાં રાજકીય વર્તુળોમાં ત્યાં એક ચર્ચાનો માહોલ બની ગયો છે। કહી શકાય કે પાર્ટીની અંદર કંઈક જે છે મનભેદના કારણે પણ હોઈ શકે, પણ અત્યારે તેઓએ રાજીનામામાં જે ઉલ્લેખ કર્યો છે કે સામાજિક કારણોસર તેઓ રાજીનામું આપ્યું છે, ત્યારે તેના સિવાય કોઈ વિશેષ કારણ જે છે તે સામે આવ્યું નથી। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે તોડજોડની રાજનીતિ છે તે શરૂ થઈ ચૂકી છે અને તેને જ લઈ હવે દાહોદના લીમખેડા તાલુકામાં ભાજપને ઝટકો। લીમખેડા તાલુકા મહામંત્રીએ આપ્યું રાજીનામું। સામાજિક કારણોસર રાજીનામું આપ્યા હોવાનો નિર્ણય। પાર્ટી કાર્યમાં સમય ન આપી શકતા રાજીનામું આપ્યા હોવાની ચર્ચા। જિલ્લા પ્રમુખને સત્તાવાર રાજીનામું છે તે મોકલી આપવામાં આવ્યું। અચાનક નિર્ણયથી કાર્યકરોની અંદર પણ અત્યારે ચર્ચાઓ જાગી। રાજકીય વર્તુળોમાં પણ અત્યારે હાલ ચર્ચાનો માહોલ જોવા મળ્યો। આગામી સમયમાં નવા મહામંત્રીની નિમણૂક અંગે પણ અત્યારે હાલ અટકળો છે તે ચાલી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલા હવે રાજકીય પાર્ટીઓની અંદર હલચલ છે તે તેજ જોવા મળી રહી છે। આ નિર્ણય પાછળ અન્ય કોઈ કારણો છે કે કેમ તેની પણ ચર્ચાઓએ જોર પકડ્યું। પાર્ટી તરફથી હજુ સુધી કોઈ પણ જાતની સત્તાવાર પ્રતિક્રિયા છે તે નથી આપવામાં આવી। જે રીતના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે એક બાદ એક નેતાઓ એ પાર્ટી બદલી રહ્યા છે તો કોઈ રાજીનામા આપી રહ્યા છે ને તેની જ વચ્ચે દાહોદના લીમખેડાની અંદર કે જ્યાં સામાજિક કારણોસર રાજીનામું આપ્યા હોવાનો રદિયો આપી અને જિલ્લા પ્રમુખને સત્તાવાર રાજીનામું છે તે સોંપી દેવામાં આવ્યું છે। આ જ મુદ્દે વધારે વાતચીત કરવા માટે દાહોદથી સંવાદદાતા ધ્રુવ જોડાયેલા છે। ધ્રુવ, જે રીતના એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં આ મોટો ઝટકો જો માની શકાય અને કયા કારણોસર રાજીનામું આપ્યું હોઈ શકે? ચોક્કસથી કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા લીમખેડા તાલુકામાં ભાજપમાં જે છે તે મહામંત્રી રાજીનામું આપ્યું છે। આપને ખાસ વાત એ કહી દઉં કે જે ભારતીય જનતા પાર્ટીના દાહોદ જિલ્લાના જે જિલ્લા પ્રમુખ છે સ્નેહલભાઈ ધરિયા, તેઓના જ વિસ્તારમાં આ રીતની જે આ રાજીનામાની ઘટના સામે આવી છે તેને લઈને અનેક રાજકીય અટકળો શરૂ થઈ છે। ક્યાંક આમ આદમી પાર્ટી પરમ દિવસે જે છે તે સભા પણ કરવા જઈ રહી છે। તે જ લીમખેડા તાલુકાના મહામંત્રીએ ચૂંટણી ટાણે એટલે કે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી શરૂ થઈ રહી છે તે ચૂંટણી ટાણે રાજીનામું આપતા જે છે તે જિલ્લા પ્રમુખને તેમને રાજીનામું આપ્યું છે। ત્યાં રાજકીય વર્તુળોમાં ત્યાં એક ચર્ચાનો માહોલ બની ગયો છે, પરંતુ સૌથી મોટી વાત એ કહી શકાય કે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સ્નેહલ ધરિયાના જે વિસ્તાર છે જ્યાં તેઓએ રાજનીતિની જ્યાંથી શરૂઆત કરી હતી તે જ લીમખેડા તાલુકાના મહામંત્રીએ એ પણ ભાજપના જ મહામંત્રીએ રાજીનામું આપતા અત્યારે રાજકીય વર્તુળોમાં એક ચર્ચાનો માહોલ જોવાઈ રહ્યો છે। જી કુણાલ, કયા કારણોસર રાજીનામું આપ્યું હોય શકે? પાર્ટીનો અંદરનો આંતરિક વિખવાદ કે પછી કોઈ વ્યક્તિ સાથે તેમને થયેલા અણબનાવના કારણે? ચોક્કસથી કહી શકાય કે અત્યાર સુધી એવો કોઈ પણ રીતનો સ્પષ્ટ જવાબ જે છે તે તેઓ દ્વારા આવ્યો નથી, પણ કહી શકાય કે પાર્ટીની અંદર કંઈક જે છે મનભેદના કારણે પણ હોઈ શકે, પણ અત્યારે તેઓએ રાજીનામામાં જે ઉલ્લેખ કર્યો છે કે સામાજિક કારણોસર તેઓ રાજીનામું આપ્યું છે, ત્યારે તેના સિવાય કોઈ વિશેષ કારણ જે છે તે સામે આવ્યું નથી। જી બિલકુલ, આભાર। તો જે રીતના એ સામાજિક કારણને આગળ ધરી અને રાજીનામું આપી અને હવે એ દાહોદના લીમખેડાની અંદર ભારતીય જનતા પાર્ટીમાં અટકળો છે તે જોવા મળી રહી છે। જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતા એક બાદ એક નેતાઓના રાજીનામાને અનેક નેતાઓ પાર્ટી બદલી રહ્યા છે, ત્યારે
આગામી ચૂંટણીમાં તમામ રાજકીય પાર્ટીઓ માટે એ ચૂંટણી પહેલાંની તૈયારીઓ અને ત્યારબાદ એ વિસ્તારમાં ધમખમથી જીતવા માટે જે મહેનત કરી રહ્યા છે ને તેની જ વચ્ચે અચાનક રાજીનામા પાછળનું કારણ શું તે હજુ સુધી અકબંધ છે. માત્ર એક રદિયો આપવામાં આવ્યો છે કે સામાજિક કારણોસર રાજીનામું આપ્યું છે અને તેના જ કારણે હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખની કોઈ પણ પ્રતિક્રિયા છે તે સામે નથી આવી. એટલે કે માત્ર આ સામાજિક કારણ કે પછી તેની પાછળ પણ કંઈક બીજા કારણોના કારણે રાજીનામું આપ્યું હોઈ શકે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.